એવું હોય. સારું, ચલો મિત્રો, અહીં ધ્યાન હશે બધાનું. થોડોક અવાજ તમને આજ કાનમાં ઓછું વાગશે થોડુંક, હે ને? ચલો, ધ્યાન અહીંયા હશે બધાનું. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગુરુત્વ પ્રયોગ વિશે ચર્ચા કરી. પહેલાં થોડુંક રિવિઝન કરીએ અને પછી આપણે એમાં આગળ વધીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ બધી જગ્યાએ આવશે, પણ સેમ જ ટોપિક છે જેમ તમે શીખાતા યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન. શું શીખાતા? યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન, એટલે કે અચલ પ્રવેગી ગતિ. ખાલી ફરક એટલો છે કે ત્યાં અચલ પ્રવેગી ગતિમાં કોણ હતું? એ. હવે એને આપણે રિપ્લેસ કરીએ છીએ કોના વડે? જી. એટલે જ્યાં જ્યાં એ હોય ત્યાં ત્યાં જી, એટલે પછી કોઈ તકલીફ પડે ના, માર્ક્સ જ આવે. બોલ હા કે ના? ચલો ઠીક છે, હે ને? તમે બધા બહુ ઊંડેથી મિનિંગ સમજી રહ્યા છો. તો ગુરુત્વ પ્રયોગને આપણે દર્શાવશું જી વડે. શેના વડે? જી. જીની વેલ્યુમાં ક્યારેય ચેન્જ થતો જી તો જી છે, જી તો જી છે. ચલો, તો જીની 3 વેલ્યુ છે આપણી પાસે. આપણે કમ્ફર્ટ પ્રમાણે જીની કિંમતોનો ઉપયોગ કરીશું. બોલ હા કે ના? મેઇનલી માનેલી જે કિંમત છે, જે પરફેક્ટ કિંમત છે, એ છે 9.8, બટ સમટાઈમ્સ વી વિલ ટેક 10, સમટાઈમ્સ વી વિલ ટેક π². આવું ત્યારે કરવાનું છે જ્યારે તમને ક્વેશ્ચનમાં ક્વેશ્ચનમાં એવું લખ્યું હોય કે જી બરાબર 10 ગણો, તો જ તમારે જી બરાબર 10 લેવાનું. બાકી જીની પરફેક્ટ કિંમત કેટલી છે? 9.8. ના ખબર પડી? ચાલો મિત્રો, આગળ વધો. તો ત્યાર પછી મેં તમને શીખવાડ્યું હતું કે તમારી પાસે 2 ટાઈપના જી છે, એક પ્લસ અને એક માઇનસ. જો વેલોસિટી અને ગ્રેવિટી, વેલોસિટી અને ગુરુત્વ પ્રવેગની દિશા બે સેમ છે. કેવી છે? સેમ. તો જી સપોર્ટ કરશે. શું કરશે? સપોર્ટ. પણ અપોઝ છે, મતલબ વેગ અલગ દિશામાં છે અને જી પણ અલગ, તો શું થશે? ઓપોઝ. એને લીધે પદાર્થનો વેગ શું થશે? ઘટશે. ત્યાં સુધી ઘટશે જ્યાં સુધી પદાર્થનો વેગ 0 ના થાય. એટલે પદાર્થ માટે સારું શું છે? જીની ડાયરેક્શનમાં રહેવું કે જીની ઓપોઝિટ ડાયરેક્શનમાં? જીની ડાયરેક્શન. જીની ડાયરેક્શનમાં રહે તો વેલોસિટી કન્ટિન્યુઅસલી શું થશે? વધશે. પણ જો જીની ઓપોઝિટ ડાયરેક્શનમાં વેગ છે તો પહેલા ધીમે ધીમે ઘટશે, ઘટીને એક સમય થશે 0, પછી પાછું આવશે તો પાછી જીની ડાયરેક્શન. ના ખબર પડી? તમે બહુ સમજુ છો એટલે બધાને ખબર પડી ગઈ છે, બરાબર? ચાલો મિત્રો, આગળ વધો. હજી જોઈએ. પછી મેં તમને શીખવાડ્યા અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણ. આ 4 સમીકરણો આપણને ખબર છે. v = v0 + at, vd = v0t + ½ at². હું એમનો શોર્ટમાં કીધું. આ કોણ હતું? ડી ના, વી ના, ટી ના, એન. આ બધાની જગ્યાએ આપણે શું લખ્યું હતું? જી. યાદ કદાચ આ જ રાખો, ખાલી એની જગ્યાએ જી મૂકતા જાવ તો બી ચાલે. આને યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ કઈ રીતના બને મેં તમને સમજાવ્યું. તો બોલ હા કે ના? હવે આપણે 2 વસ્તુનો અભ્યાસ છે કરવાનો છે બાય ધીસ ઇક્વેશન્સ. આ ઇક્વેશન્સની હેલ્પ લઈને, બરોબર? અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવું જોઈએ, એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અચ્છા, ગ્રાફ બી કરાવી દીધા હતા. વેરી ગુડ. આ બધા એ વર્સિસ ટી, વી વર્સિસ ટી અને એક્સ વર્સિસ ટીના ગ્રાફ છે. એને જો તમે ગ્રેવિટીમાં ચેન્જ કરો તો ખાલી ફરક એટલો પડશે, પ્લસની જગ્યાએ કેવો ક્વોડ્રન્ટ આવશે? માઇનસ. એટલે જે ફર્સ્ટ ક્વોડ્રન્ટ હતો એની જગ્યાએ કોણ આવશે? ફોર્થ. ના ખબર પડી? ક્વોડ્રન્ટમાં તો ખબર છે ને બધાને? ચરણ. શું કહેતા એને? ચરણ. રામચરણ નહીં, કોણ હતું? પ્રથમ ચરણ. એવી રીતે આપણે ચતુર્થ ચરણની વાત કરીએ. કોની વાત કરીએ? ચલો, ત્યાર પછી મેં તમને બસ આનું ખાલી, અચ્છા, મેં તમને અહીંયા એક જ નિયમ ખાલી સમજાવ્યો હતો, જો તમને યાદ હોય તો, કે પદાર્થ જ્યારે ઉપર જતો હોય, ક્યાં જતો હોય? માન લે કે આ પેનને આમ કહીને આમ થ્રો કરી, તો હરેક અહીંયાથી થ્રો કરીને માન લે અહીંયા સુધી પહોંચી. અરે હા કે ના? તો દરેક બિંદુએ વેગ સમાન હશે કે અલગ અલગ હશે? કેમ અલગ અલગ હશે? વેગ ફર્યો મતલબ ક્યારે ફરે? જ્યારે કોઈ પ્રવેગ હોય ત્યાં. અહીંયા કયો પ્રવેગ છે? જી, એટલે કે ગ્રેવિટેશનલ એક્સેલરેશન. ના ખબર પડી? તો જીના લીધે આનો વેગ કન્ટિન્યુઅસલી બદલાશે કે એનો એ જ રહેશે? બદલાશે. બદલાતો એક સમય કેવો થઈ જશે? 0. દરેક પોઈન્ટ ઉપર વેગ કેવો છે? અલગ અલગ. તો યાદ રાખી, જે અલગ અલગ વેગ છે, જ્યારે પદાર્થ પાછો રિટર્ન આવશે ત્યારે જતી વખતે તે બિંદુ પર જેટલો વેગ હતો એટલો જ વેગ આવતી વખતે એ બિંદુ પર હશે. ના ખબર પડી? ફોર એક્ઝામ્પલ, અહીંયાથી માન લે અહીંયા સુધી પહોંચ્યા, હું એમ કહું કે અહીંયા છે v1, v2, v3, v4 આવું છે અને પછી 0. બોલ હા કે ના? તો જ્યારે પાછો અહીંયા આવશે ત્યારે કેટલો હશે? v4. અહીંયા કેટલો હશે? v3. અહીંયા કેટલો હશે? v2. અહીંયા કેટલો હશે? v1. ના ખબર પડી? કહેવાનો મતલબ એમ છે કે પોઈન્ટ ઉપર જે બિંદુ છે, એક વખત માન લે પદાર્થ અહીંયાથી ગતિ કરતો આમ ઉપર ગયો, તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો માર્ગ નક્કી થયો. શું નક્કી થયો? માર્ગ. તો એ જતો હોય કે આવતો હોય એની યાર કોઈ ફરક પડતો? બોલતો એકવાર, જતો હોય કે આવતો હોય
કોઈ ફરક પડતો નથી. વેગનું મૂલ્ય કેવું હશે? સમાન. ફરક હશે તો ખાલી શેમાં ફરક હશે? દિશામાં. શેમાં ફરક હશે? દિશા. જતી વખતે ડાયરેક્શન હતી જીની ઓપોઝિટ, આવતી વખતે ડાયરેક્શન હશે જીની દિશા. વેગના મૂલ્યોમાં કોઈ ફરક પડશે નહીં. જતી વખતે માન લે આ પોઈન્ટ ઉપર 50 મીટર પર સેકન્ડ હતા, ત્યારે ઉપર અપવર્ડ ડાયરેક્શન હતી, હા કે ના? તો આવતી વખતે કેટલી હશે? 50, પણ ક્યાં ડાયરેક્શન હશે? નીચે. ના ખબર પડી? તો ધીસ ઇઝ કોલ્ડ ધ ગ્રેવિટી. યાદ રહેશે બધાને? હવે આપણે આજે એની ઉપર પીએચડી કરવાની છે. મેં તમને કાલ કીધું, કાલ ટાઈમ થોડોક ઓછો હતો એટલે આપણે ઇક્વેશન નહોતા ડિસ્કસ કર્યા. આજે આપણે ઇક્વેશનની છે ડિસ્કશન કરી લઈએ. ચલો, બરોબર છે? તો ચલો, ધ્યાન અહીંયા હશે વ્યવસ્થિત એકદમ. તો ગઈકાલ સુધી જે શીખ્યા છો સમીકરણો તમને બધાને આવડે છે. હવે આપણે વધવાનું છે આગળ, અને આગળ વધવા માટે આપણે એક નાનું ઉમતું ઉદાહરણ છે જોઈ. માન લે કે ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ બોલે તો જમીન, જમીનની સપાટ. નોર્મલી આપણે જ્યાંથી કેલ્ક્યુલેટ કરતા હોય. આની ઉપર આપણી પાસે કોઈ પદાર્થ છે. પદાર્થને આપેલો વેગ છે v0. કેટલો આપેલો છે? v. પદાર્થ જાય છે ઉપર. બોલ હા કે ના? કન્ટિન્યુઅસલી પદાર્થનો વેગ v0 નો v0 જ હશે. બોલ હા કે ના? પણ v0 નો વેગ, v0 જે છે એનું મૂલ્ય કન્ટિન્યુઅસલી શું થશે? બદલાશે. શું થશે? બદલા. જીની ડાયરેક્શન ક્યાં છે? ડાઉનવર્ડ. જીની ડાયરેક્શન ક્યાં છે? ડાઉન. અને બોલની જે પદાર્થની જે ડાયરેક્શન છે એ ક્યાં છે? અપવર્ડ. બંને સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે? વિરુદ્ધ. તો વેગ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? જીની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે વેગ શું થશે? ઘટશે, 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 અને એક સમય કેવો થઈ જશે? 0. માન લે કે પદાર્થ અહીંયા પહોંચ્યો ને અહીંયા પદાર્થનો વેગ કેટલો થઈ ગયો? 0. તો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? v0. જો હું અહીંયાથી અહીંયા સુધીની જ સ્ટડી કરું તો અંતિમ વેગ કેટલો છે? 0. તો અહીંયા કહેવાય ફાઇનલ શું આવશે? 0. ના ખબર પડી? અહીંયાથી અહીંયા સુધી જે પદાર્થે અંતર કાપ્યું છે એ અંતર નોર્મલી આપણે d વડે દર્શાવતા. શેના વડે દર્શાવતા? d. પણ અહીંયા કારણ કે આપણે હાઇટ ટ્રાવેલ કરીએ છીએ, ઊંચાઈ ટ્રાવેલ કરીએ છીએ, ઉપર જઈએ છીએ, એટલે આપણે d ને શેના વડે દર્શાવશું? h વડે. તો અહીંયા આપણે લખી નાખ્યું કે અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું છે? તો કે h. ના ખબર પડી? વેરી ગુડ. તો પ્રારંભિક વેગ છે v0, અંતિમ વેગ છે 0. અંતર કેટલું કાપેલું છે? h, જેની ઊંચાઈ છે. બોલ હા કે ના? ઓકે. અને ગુરુત્વ પ્રવેગ અથવા તો પ્રવેગ છે એ કેટલો છે? g, જે કેવી દિશામાં છે? વિરુદ્ધ. ના ખબર પડી? પહેલો પ્રશ્ન તમને પૂછે કે પદાર્થને, કોને? v0 વેગથી જો ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, કઈ દિશામાં? ઉર્ધ્વ દિશા. કેટલા વેગથી? v0. તો તેને તેની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે? બોલ તો મેં શું બોલ્યો? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે? કેવી ઊંચાઈ? મહત્તમ ઊંચાઈ. કેમ એને મહત્તમ ઊંચાઈ કીધી? કારણ કે એ પદાર્થ માટે આટલા વેગથી આનાથી ઉપર જવું પોસિબલ છે નહીં. આ એની મેક્સિમમ ઊંચાઈ છે. આને ક્યારેય ક્રોસ કરી શકશે નહીં. શું કામ નહીં ક્રોસ કરે? કારણ કે એ પોઈન્ટ ઉપર પહોંચશે એટલે એનો વેગ કેવો થઈ જશે? 0. ગઈકાલ મેં તમને સમજાવ્યું, જેવો 0 થઈ જશે પછી ત્યાં રહેશે પદાર્થ, હે ને? ફોર અ મોમેન્ટ ઇટ વિલ બી એટ રેસ્ટ. એક ક્ષણ માટે, એક નાની એમથી ક્ષણ માટે, એક મોમેન્ટ માટે એ ત્યાં સ્થિર હશે. કેવો હશે? સ્થિર. પણ નેક્સ્ટ મોમેન્ટે પાછું ક્યાં આવવું પડશે? નીચે. ના ખબર પડી? ચલો ઠીક છે. તો આ કેસની અંદર પહેલી વસ્તુ આપણે શીખવા જઈ રહ્યા છીએ મહત્તમ ઊંચાઈ. બોલતો એકવાર, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ખબર પડી ગઈ? માની લો કે સમય લાગે છે t. કેટલો છે? t. અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે સમય કેટલો લાગ્યો? t. ના ખબર પડી? મેળવવું છે. ચલો, મેળવવું છે તો આપણે કયું સમીકરણ? આ વખતે હું તમને કહી દઉં છું, પછી ધીમે ધીમે તમને ખબર પડશે. હું પહેલું જ સમીકરણ વાપરીશ. પહેલું સમીકરણ કયું હતું તમારી પાસે? v ઇક્વલ્સ ટુ v0 પ્લસ 8 હતું, કારણ કે a કેવો હતો? પ્લસ. ના ખબર પડી? હવે g કેવું હશે? માઇનસ. શું કામ? તો કે ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ. તો અહીંયા લખશું માઇનસ gt. ના ખબર પડી? તો બસ હવે મને કહો તો અહીંયા અંતિમ વેગ કેટલો છે તમારી પાસે? 0. અંતિમ વેગ જે છે v બરાબર એ કેટલો છે? 0. તો બસ v ની જગ્યાએ મૂકી દો કિંમત, એટલે અહીંયા શું આવશે? 0 ઇક્વલ્સ ટુ v0 માઇનસ gt. માઇનસ gt આ સાઈડ આવે તો પ્લસ, તો અહીંયા આવશે gt ઇક્વલ્સ ટુ v0. તો મને કોઈ કહેશે t ઇક્વલ્સ ટુ શું થશે? v0 બાય g. આને કહેવાય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય.
હું આ પેનને 10 મીટર પર સેકન્ડથી ફેંકું તો આને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે? 1, કારણ કે મેં વેગ કેટલો આપ્યો? 10. જીનું મૂલ્ય આપણે જ્યાં સુધી ગણતરી કરતા હશું, એમને વિચારતા હશું, ત્યાં સુધી કેટલું લઈ લેશું? 10. એટલે ફટાફટ થિંકિંગ કરી શકીએ. અરે હા કે ને? તો મૂકતો V0 કેટલો? 10. G બરાબર કેટલા? 10. 1 સેકન્ડ. 1 સેકન્ડમાં પદાર્થ કેવો થઈ જશે? એમ કે આમ ફેંકું 10 મીટર પર સેકન્ડથી તો 1 સેકન્ડમાં સ્થિર અને પાછું ક્યાં આવશે? નીચે. ના ખબર પડી? 100 મીટર પર સેકન્ડથી ફેંકું તો કેટલી સેકન્ડ લાગશે? 10. તો 10 સેકન્ડ સુધી આ ભાઈબંધ હવામાં રહે છે. જેમ જેમ ઉપર જશે એમ એમ એનો વેગ શું થતો જશે? ઘટતો જશે. એક સમય કેવો થઈ જશે? 0. જ્યાં 0 થશે ત્યારે કેટલો સમય થઈ ગયો છે? 10 સેકન્ડ. ના ખબર પડી? સિમ્પલ સૂત્ર છે પણ યાદ હોવું જોઈએ. આને કહેવાય ટાઈમ ટુ રીચ એટ મેક્સિમમ હાઈટ. ટાઈમ ટુ રીચ મેક્સિમમ હાઈટ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો હોય છે? V0/G. ના ખબર પડી? વેરી ગુડ. ચલો આગળ વધો હવે, હે ને? ત્યાર પછી છે કે તમને એમ થાય કે સર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો મળી ગયો, પણ મહત્તમ ઊંચાઈ કેટલી હશે? H નું સૂત્ર શું છે? આપણે એ શીખવું. શું શીખવું છે હવે? H. કે મહત્તમ ઊંચાઈ કેટલી હશે? આ શું મેળવું છે આપણે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. હવે પદાર્થનું આમ કંઈ ફેંકું છું તો પદાર્થ કેટલી ઊંચાઈ સુધી જશે? કેટલા મીટર સુધી જશે? કેટલા કિલોમીટર સુધી જશે? ધેટ વી વોન્ટ ટુ નો. અને એ સમજવા માટે આપણે એ ઉદાહરણ મતલબ સમીકરણનો ફરીથી પાછો ઉપયોગ કરશું. અને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સેકન્ડ આપણું શું છે? મહત્તમ ઊંચાઈ. શું કહેશો? મહત્તમ ઊંચાઈ. 2-3 રીતે હું ગણી શકું મહત્તમ ઊંચાઈ. તમારે જેમ ગણવી એમ ગણી શકાય. તમે સેકન્ડ ઇક્વેશન એ વાપરી શકો, થર્ડ ઇક્વેશન એ વાપરી શકો. ઇઝી તમને આઈ થિંક થર્ડ પડશે. કયું પડશે? થર્ડ ઇક્વેશન શું હતું? V² માઇનસ V0² ઇક્વલ્સ ટુ 2AD. પણ એની જગ્યાએ આપણે શું વાપરવાના છે? G. તો અહીંયા શું આવશે? G. ના ખબર પડી? પણ કેવા? માઇન. અહીંયા શું છે? H. ચલ મને કોઈ કહેશે કે અંતિમ વેગ કેટલો છે? 0. તો V² ની જગ્યાએ શું આવશે? 0² એટલે એ તો 0 થઈ જશે. ના ખબર પડી? તો વધ્યું કેટલું તમારી પાસે? માઇનસ V0² ઇક્વલ્સ ટુ માઇનસ 2GH. ના ખબર પડી? માઇનસ માઇનસ શું થઈ જશે? કેન્સલ. એટલે કે પ્લસ થઈ જશે. આપણે જોઈએ છે H. શું જોઈએ છે? H. H ને બનાવો કરતા તો શું આવશે? V0²/2G. આને કહેવાય મહત્તમ ઊંચાઈ. કાં તો એને આપણે કેપિટલ H વડે દર્શાવશું. કોના વડે? કેપિટલ. અને કાં પછી આપણે દર વખતે લખશું H max. શું લખશું? H max. કેપિટલ H લખવું હોય ક્યાંય તો સમજી જવાના મહત્તમ ઊંચાઈ છે. કેવી ઊંચાઈ છે? મહત્તમ. જો બીજું કંઈ ના કીધું હોય તો નિયમ નથી કે એના વડે, પણ મેજોરિટી બુકની અંદર કેપિટલ H વડે તમને શું દર્શાવશે? મહત્તમ ઊંચાઈ. બાકી ક્લિયર એવું મેન્શન કરેલું હશે કે H max છે. શું છે? H. હું તમને એમ કહું કે H max નું સૂત્ર શું, તો તમે શું કહેશો? V0²/2G. V0²/2G. 2G કોણ છે? 2G. ખબર પડી ગઈ બધાને? ચાલ તો ફરીથી એકવાર કહી દે કોણ છે? V0²/2G. સમજાઈ ગયું દરેકને? કેટલા સૂત્રો શીખા આપણે? 2. પહેલું કયું શીખા? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. સૂત્ર છે T ઇક્વલ્સ ટુ V0/G. વિનોદ/G. બરોબર છે? ક્યાં ગયા વિનોદભાઈ? વિનોદ/G. ના ખબર પડી? બીજી વસ્તુ અહીંયા જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે. ઓકે, પણ આપણો નિયમ છે દરેક સૂત્રને આપણે શબ્દોમાં બોલીએ. શેમાં બોલીએ છીએ? શબ્દો. તો બોલવા મળો. ચલો આ શું છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય બરાબર પ્રારંભિક વેગ ના છેદમાં ગુરુત્વ પ્રવેગ. જેમ આ બોલ્યા એવી રીતે આ બોલવાનું. આ શું છે? મહત્તમ ઊંચાઈ હું જોડે જોડે બોલતો ત્યારે બહુ હવા મારતા હતા. એટલે જી એ જી છે. ખબર પડી ને? જોડે હોય તો પ્રવેગ મળ્યા રાખે. હું મળ્યા રાખે? વેગ વધ્યા કરે. શું થાય? વેગ વધ્યા. પૃથ્વીની સપાટીથી તમે દૂર જવા દે નહીં. કદાચ કોઈ જવાની હિંમત કરે તો પાછા લઈ આવે. એ જીની તાકાત છે. ખબર પડી ગઈ દરેકને? ચાલો ચાંદમનીના ધ્યાન આપ. ચલો આ નોટ કરી લો. ચલો ફટાકથી. અચ્છા 1 મિનિટ, હજી એક વસ્તુ એક જોડે જોડે કરી જ લઈએ. ચલો આ શું છે? ધ્યાન અહીંયા. આ છે પદાર્થને ઉપર ફેંકો. ક્યાં ફેંકો? ઉપર.
હવે આવી જ રીતે બીજો એક ટોપિક આપણી પાસે આવે જેમાં આપણે પદાર્થને મુક્ત પતન કરાવશું. શું કરાવશું? મુક્ત પતન. એટલે પદાર્થ ઓલરેડી કોઈ હાઈટ પર છે. આ હાઈટ છે h. અરે હા કે ના? આમાં તો ઉપર જ છે એટલે આ તો મહત્તમ હાઈટ છે. કેવી છે? મહત્તમ. આનાથી ઉપર તો છે નહીં. ત્યાંથી મેં એને ખાલી ડ્રોપ કર્યો. હું એને કોઈ ફોર્સ કોઈ કંઈ વસ્તુ આપતો નથી અને એને છોડી દઉં તો આમાં પણ મારે બે વસ્તુ જોઈએ. જેમ પહેલામાં મેળવ્યું, ગ્રાઉન્ડને ટચ કરવા માટે, જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય. ઓલામાં શું હતું? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આમાં શું છે? જમીન સુધી પહોંચવા લાગતો સમય. ખબર પડી ગઈ દરેકને? ચલો તો અહીંયા આપણે લખીએ કે સપાટી સુધી, એટલે સપાટી પર પહોંચવા લાગતો સમય. પહોંચવા લાગતો સમય. ચલો, સપાટી પર પહોંચવા લાગતો સમય. અચ્છા, આ કેસમાં થોડીક ટર્મિનોલોજી એટલે કે જે પદ છે એ ચેન્જ થઈ જશે. લાસ્ટ વાળા કેસમાં એવું હતું, પ્રારંભમાં વેગ હતો. અરે હા કે ના? અંતમાં કશું હતું નહીં. અહીંયા એવું હશે, પ્રારંભમાં વેગ કેટલો હશે? 0, કારણ કે આપણે કશું આપ્યું નથી. તો પ્રારંભમાં વેગ 0 એટલે અહીંયા આવશે v0 = 0. ના ખબર પડી? પ્રવેગ કેટલો છે? g. આ વખતે જો બે સેમ ડાયરેક્શનમાં છે. અરે હા કે ના? એટલે વેગ વધવાનો છે. શું થવાનો છે? વધવા. ચલો તો જોઈએ મહત્તમ શું છે? સપાટી પર પહોંચવા લાગતો સમય. ચલો કયું સમીકરણ વાપરશું? જો અહીંયા અંતિમ વેગ તમારી પાસે છે. અંતિમ વેગ છે જોઈતો પણ કયું સમીકરણ વાપરશું? વિના વાપરો તો વિના શું હતું તમારી પાસે? d = v0t + ½ at². d ની જગ્યાએ કેટલા મૂકશું? h. પ્રારંભિક વેગ કેટલો છે? 0. એટલે આ 0 થઈ જાય. અહીંયા શું આવશે? ½ અને a ની જગ્યાએ શું મૂકશું? g. માઇનસ મૂકશું. આ વખતે g ઓપોઝમાં છે, સપોર્ટમાં છે. કેમાં છે? તો માઇનસમાં આવે ના. તો અહીંયા શું આવશે? gt². તો આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ, એટલે સોરી ઊંચાઈ. પણ ઊંચાઈ આપણે મેળવવા નથી નહીં, આપણે મેળવવાનો તો ટાઈમ. તો શું મેળવશું? ટાઈમ t. એટલે t ને કરતા બનાવો તો t² = શું થશે? t² = 2h/g. અહીંયા લખ્યું મેં, હું લખ્યું 2h/g. અને અહીંયા t = શું આવશે? √ બોલતો એકવાર, √2h/g. અહીંયા ઘણા લોકો સ્ક્વેર રૂટ માટે ઘણું બધી વસ્તુ યાદ કરવા માટે ઘણું બધું બોલે, આ યાદ રાખવા માટે. પણ એ બધામાં આપણને બહુ રસ છે નહીં. આપણે એમને બી યાદ રાખવાનું. ઘણા લોકો સૂત્ર યાદ રાખવા માટે ખબર ને ઘણા બધા શબ્દ પ્રયોગ કરે. ખબર પડી કે નહીં? ઘણા બધા એટલે ઘણા બધા. સમજી ગયા ને? કદાચ તમે ક્યાંક કોઈ દિવસ ઇન ફ્યુચર સાંભળશો, પણ આપણે એની જરૂર નથી. એવા કોઈ વર્ડ્સથી યાદ રાખવા કરતાં ડાયરેક્ટલી કન્સેપ્ચ્યુઅલી યાદ રાખવાનું છે ફોર્મ્યુલા. ખબર પડી કે નહીં? બહુ રેર ઓફ ધ રેર કેસમાં કોઈ ફોર્મ્યુલાને યાદ રાખવા માટે હું કોઈ બીજા શબ્દ પ્રયોગ કરીશ. રેર ઓફ ધ રેર. બાકી તમને કન્સેપ્ચ્યુઅલી યાદ હોવું જોઈએ. હું તમને એમ કહું કે પદાર્થને મુક્ત પતન કરાયું છે, નીચે પહોંચવું છે, પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો શું આવશે? √2h/g. ખબર પડી ને? હવે શબ્દોમાં બોલ દે. શબ્દોમાં શું હશે? મુક્ત પતન કરતા પદાર્થને. અચ્છા, એ પદાર્થ જે કરે છે એને શું કહેવાય? મુક્ત પતન. ઇંગ્લિશમાં કહેવાય ફ્રી ફોલ. શું કહેવાય? ફ્રી ફોલ કહેવાય. શું કહેવાય? ફ્રી. તમે પદાર્થને મુક્ત છોડી દીધો. શું કરી દીધો? મુક્ત. હવે કામ જીનું છે. કોનું છે? જી. કે જી એને ખેંચશે. શું કરશે? ખેંચ. અને પદાર્થ ફ્રી ફોલ કરશે. શું કરશે? ફ્રી. મુક્ત રીતે ખેંચાતો જશે. બોલ હા કે ના? તો ફ્રી ફોલ કહેવાય ને મુક્ત પતન કહેવાય. શું કહેવાય? મુક્ત. તો હું તમને એમ કહું, મુક્ત પતન કરતા પદાર્થને સપાટી સુધી પહોંચવા માટે લાગતો સમય. બોલ તો કેટલો હશે? t = √2h/g. શબ્દોમાં બોલો. મુક્ત પતન કરતા પદાર્થને સપાટી પર પહોંચવા લાગતો સમય બરાબર √2 ગુણ્યા ઊંચાઈ ના છેદમાં. અચ્છા, આમાં ટી તો મળી ગયું. h નું સૂત્ર આપણને પહેલેથી મળી ગયું. અરે હા કે ના? હા, પહોંચવા લાગતો સમય. તો આની પહેલા સપાટી પર પહોંચવા લાગતા સમય પહેલા આપણને શું મળી ગયું છે? મહત્તમ તો ન કહેવાય, ઊંચાઈ. શું મળી ગયું? ઊંચાઈ. તો આપણે એ બે સૂત્ર આમ જ લખી નખાય. ઊંચાઈ કોણ છે? ઊંચાઈ અને સપાટી પર પહોંચવા માટે લાગતો સમય. એટલે બે, પહેલા ઊંચાઈ મળી ગયું અને બીજું કોણ છે? સપાટી પર પહોંચવા લાગતો સમય. ના ખબર પડી? તો તમે બે સમય શીખા ને બે ઊંચાઈ શીખા. ના ખબર પડી?
એક વખત પદાર્થ જ્યારે ઉપર જતો હોય ત્યારે અને એક વખત પદાર્થ જ્યારે નીચે આવતો હોય ત્યાં. નીચે આવતો હોય ત્યારના સૂત્ર તમારી પાસે બે સામે છે. કદાચ બેમાંથી એક યાદ રહે ને તો બીજું એમાંથી બની જાય. અરે હા કે ના? માન લે તને યાદ રહ્યું h = ½ GT². બોલતો એકવાર h = ½ GT². તો તને કદાચ t નું સૂત્ર ભૂલાઈ ગયું તો તું t ને એમાંથી કરતા બને એટલે t = આવશે √2h/g. ના ખબર પડી? આગળના છે એ બે એવી રીતે લિંક નથી કે એક આવડે તો બીજું આવડી જાય. બરોબર છે? યાદ રાખવું પડે. એટલે આગળના હતા તમારે એમાં પદાર્થ ક્યાં જતો હતો? ઉપર. ગુરુત્વ પ્રયોગની કેવી દિશા હતી? વિરુદ્ધ. તો એમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય હતો t બરાબર v0/g. અને મહત્તમ ઊંચાઈ કેટલી હતી? v0² / 2g. ના ખબર પડી? યાદ નહોતું તો હું બોલતો હતો ને એટલે, બાકી અડધા વયા ગયા. સમજાણું કે નહીં? એટલે એ તો દેખાઈ જાય મને તમારે. હા હું જો ને બોલ હવે તો યાદ હોવું જોઈએ ને. પેલા સમય કે સમય કેટલો હતો? v0 બોલો ચલો v0/g. અને બીજું હતું તમારી પાસે ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ કેટલી હતી? v0² / 2g. ના ખબર પડી? જો સિમ્પલ યાદ રાખવું હોય, આ બે સિંગલ છે. કેવા છે? અહીંયા જો આ બી તું છે ને આ બી તું છે. ના ખબર પડી? સમજાય છે? એટલે થોડુંક તમને ડિફરન્શિએટ થઈ જાય કે બે વચ્ચે કંઈક ફરક છે. પેલું કેટલું છે? v0/g. અહીંયા કોણ છે? v0² / 2g. 2 થી પૂરું કર્યું, 2 થી સ્ટાર્ટ કર્યું. ના ખબર પડી? વેરી ગુડ. ચલો ઠીક છે, યાદ રહેશે. ચલો નોટ કરો ફટાકથી. ચલો ધ્યાન અહીં મિત્રો, અહીં ધ્યાન આપો. ચલો મોશન 1D ના આપણે બધા જ ફોર્મ્યુલા જે છે એને 1 by 1 લખવાના છે. એટલે તમારી માટે ઇઝી રહે કે આપણે કેટલી વસ્તુ અત્યાર સુધીમાં શીખ્યા. તો તમને યાદ હશે પહેલાં આપણે શીખાતા સ્થાન. શું શીખાતા? સ્થાન. સ્થાને કેવો ખ્યાલ છે? સાપ. પછી આપણે શીખા ગતિ. સ્થાનમાં ફેરફાર થાય એટલે શું થાય? ગતિ. ગતિ થાય એટલે બે વસ્તુ આવતી, એક અંતર અને એક સ્થાનાંતર. એમાં પહેલાં આપણે શીખીએ અંતર. શું શીખીએ? અંતર. અંતર એટલે હું તો એમ કહું રસ્તાની લંબાઈ. શું છે? રસ્તાની લંબાઈ. એટલે પથની લંબાઈ હતી. શું હતી? પથની લંબાઈ. તો પથ લંબાઈ કહેવાય. એટલે અંતર એટલે પથ લંબાઈ, એટલે કે કુલ જે માર્ગ છે એ માર્ગની લંબાઈ. અથવા એ તો ટ્રાન્સલેટ જ કર્યું કહેવાય. એટલે આપણે ખાલી એવું યાદ રાખીએ અંતર અને પથ લંબાઈ. પણ જોડે જોડે યાદ રાખીએ કે જો પદાર્થ ગતિ કરતો હોય તો ક્યારેય 0 હોઈ શકે? જો ગતિ કરતો હોય તો. આ એક જ કેસમાં 0 હોઈ શકે, જો પદાર્થ સ્થિર હોય. એક વખત પદાર્થે ગતિ કરવાનું સ્ટાર્ટ કર્યું તો પદાર્થની પથ લંબાઈ ક્યારેય અંતર ક્યારેય 0 હોઈ શકે નહીં. બીજું આપણે કેવું હોય તો કહી શકીએ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. અને બીજું કહી શકીએ કે હંમેશા ધન હોય. કેવી હોય? ધન. ના ખબર પડી? ચલો આગળ વધીએ. ત્યાર પછી તો કે સેકન્ડ આપણે લઈએ સ્થાનાંતર. શું લઈએ? સ્થાનાંતર. સ્થાનાંતરને આપણે તમને ખબર હોય તો નોર્મલી દર્શાવતા સ્થાનમાં થતો ફેરફાર, એને કહેતા ડેલ્ટા એક્સ. શું કહેતા? ડેલ્ટા. અને ડેલ્ટા એક્સ એટલે આપણી પાસે સૂત્ર હતું x2 - x1. x2 ને આપણે કહેતા અંતિમ સ્થાન, x1 ને કહેતા પ્રારંભિક. આખું ચેપ્ટર રિવાઇઝ થશે, વ્યવસ્થિત ધ્યાન આપશો તો. બોલ હા કે ને? x2 - x1. ના ખબર પડી? ચલો સ્થાનાંતર થઈ ગયું. શબ્દોમાં નથી લખતો, શબ્દોમાં તમને બોલતા આવડવું જોઈએ. એટલે બધા ફોર્મ્યુલા શબ્દોમાં બોલાવડે કે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ હશે x2 - x. એટલે x2 એટલે કોણ છે? અંતિમ સ્થાન. x1 એટલે કોણ છે? પ્રારંભિક સ્થાન. ના ખબર પડી? ચલો ગુડ છે. આગળ વધીએ. ત્યાર પછી તો કે હવે આને તમને ખબર ને આની પછી કોની જોડે આપણે હતા? શું હતું? આની જોડે શું અટેચ કરતા? સમય. સમય અટેચ કરો એટલે શું બનતું? વેગ અને ઝડપ. તો અંતરની જોડે કરો એટલે શું આવતું? ઝડપ. ઝડપ બરાબર શું હતું? અંતરના છેદમાં સમય. અને ત્યાર પછી હતું તમારી પાસે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. અને આ બંને માટે આપણે કોમન સૂત્ર લખતા. શું લખતા? v = d/t. કાં તો d ડિસ્ટન્સ હશે અને કાં તો d ડિસ્પ્લેસમેન્ટ હશે. જો ડિસ્ટન્સ હોય તો ઝડપ હશે અને ડિસ્પ્લેસમેન્ટ હોય તો વેગ હશે. ના ખબર પડી? આટલી કહાની કર્યા પછી આપણે સરેરાશમાં આવ્યા. કેમાં આવ્યા? સરેરાશ. તો સરેરાશ માટે આપણી પાસે સૂત્ર હતું, તમને યાદ હશે કે સરેરાશ એટલે આપણે કહેતા સરેરાશ. ચાલો લખી દઈએ. સરેરાશ વેગ અથવા તો ઝડપ. આપણે બંનેને એક જ કેસમાં લીધું. અરે હા કે ને? કારણ કે નોર્મલી સ્ટ્રેટ લાઈન જ આપશે તમને સરેરાશ પૂછે તો. બરાબર. ચલો તો એની માટે હતું આપણી પાસે એવરેજ વી. શું હતું? એવરેજ વી ના આપણી પાસે સૂત્ર હતું. અરે હા કે ને? પહેલાં આપણી પાસે સિમ્પલ ફોર્મ્યુલા હતું જેમાં હતું ટોટલ ડિસ્ટન્સ અથવા ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. કશું યાદ હશે નહીં. કુલ અંતર અથવા સ્થાનાંતરના છેદમાં સમય. યાદ છે આવું બધું? ખોટાવાળા.
ચલો અહીંયા હતું તમારી પાસે કુલ અંતર અથવા સાનંદ. લખી દો એકવાર, લખી જ નાખે. કુલ અંતર અથવા સાનંદ. તમને એમ કીધું હોય કે સરેરાશ વેગ તો શું લેવાનું? કુલ સાનંદ. તમને એમ કીધું હોય સરેરાશ ઝડપ તો શું લેવાનું? કુલ ના છેદમાં શું હતું? કુલ સમય. ના ખબર પડી? આની માટે સૂત્ર મેં તમને આવું લખાયું હતું, એવરેજ વી ઇક્વલ્સ ટુ યાદ રાખવાનું d1 પ્લસ d2 t1 પ્લસ t. ખરેખર આપણે લખ્યું હતું 2 માટે, પણ આવું અપ ટુ 3 4 5 6 n સુધી આપણે જતા. અરે હા કે ને? યાદ આવે છે આવું બધું? આવું શીખા છીએ આપણે? વેરી ગુડ. ચલો આગળ વધો. ત્યાર પછી આપણે પાછા આગળ વધીએ. બરોબર છે? આમને આમ જ ચાલશે. ચલો ધ્યાન અહીંયા હશે, ધ્યાન અહીંયા હશે. કલર યલો કરી નાખીએ. બરોબર. ચલો સરેરાશ વેગ અને ઝડપ પછી તમને યાદ હોય તો એમાં જ આપણી પાસે કેસ હતા. કેટલા કેસ હતા? 2. એક હતું અંતર વિભાજન. શું હતું? અંતર વિભાજન. જો અંતર વિભાજન થતું હોય અને તમને સરેરાશ વેગ કહે તો સૂત્ર હતું તમારી પાસે d1 પ્લસ d2 બાય d1 બાય v1 પ્લસ d2 બાય. અને જો તમને એમ કહે કે d1 ઇક્વલ્સ ટુ d2 છે એટલે સમાન હોય. કેવું હોય? સમાન. તો એવરેજ v નું સૂત્ર હતું તમારી પાસે 2 v1 v2 બાય v1 પ્લસ v2. અને 3 હોય તો અહીંયા આવતું તમારી પાસે પ્લસ d3, અહીંયા આવતું પ્લસ d3 બાય v3, અહીંયા આવતું પ્લસ તબલો આવતું 3v1 v2 v3 બાય. ચલો આગળ વધુ. ત્યાર પછી હતું સમય વિભાજન. શું હતું? સમય વિભાજન. ચલો તો સમય વિભાજનના કેસની અંદર આગળ વધીએ. આ હતું અંતર વિભાજન. શું હતું? અંતર. ચલો આગળ વધો. હવે કોણ છે? સમય વિભાજન. ઘણા લોકો વાતો કરે છે, હોશિયારના દીકરાઓ. બરોબર. ચલો ધ્યાન અહીંયા. સમય વિભાજન. તો સમય વિભાજન હોય તો એવરેજ વી ઇક્વલ્સ, આમાં સમયના ટુકડા થતા. અરે આ કે ને? એટલે ડી ને રિપ્લેસ કરતા એટલે ડી ઇક્વલ્સ ટુ વીટી એટલે સૂત્ર આવતું v1 t1 પ્લસ v2 t2 બા t1 પ્લસ t2. અને જો આની અંદર તમને એમ કહે જેમાં અંતર સમાન થતું એમાં કોણ સમાન થાય? સમય. સમય સમાન થાય તો એવરેજ v ઇક્વલ્સ ટુ સૂત્ર હતું t1 v1 પ્લસ v2 બાય 2. 3 હોય તો પ્લસ v3 બાય 3. બીજું કશું હતું ના. આટલું કર્યા પછી આપણે સરેરાશમાંથી આવ્યા તત્કાલીનમાં. કેમાં આવ્યા? તત્કાલ. આવી જાઓ ચલો તત્કાલીનની અંદર. તો તત્કાલીન. બરોબર. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે એકદમ. તો તત્કાલીનની અંદર આવવા માટે પહેલાં તમને શીખવાડું તત્કાલીન વેગ અથવા તો ઝડપ. આપણે નોર્મલી વેગની અંદર તત્કાલીન ઇંગ્લિશમાં કહેતા ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. શું કહેતા? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. આગળ વધો. ચલો તો અહીંયા તમારી પાસે હતું, તમને યાદ છે એવરેજ વી નું સિમ્પલ સૂત્ર હતું. સોરી, હજી જો તમને એક વસ્તુ અહીં એડ કરી દો. સોરી અલા ધીમે પણ અલા મરી ગયા આવ્યો. એમ આપણને લગભગ કોઈ છોડીને જાય, કદાચ જાય તો પાછું બહુ ટેન્શન લેવાનું ના. ચાલો ધ્યાન અહીં તો અહીં ધ્યાન. બસ હવે હા કોઈને આવવામાં વાર લાગે પણ આવી જાય, ટેન્શન નહીં લે. ચલો ધ્યાન. તો હું તમને એમ કહેતો હતો કે અહીંયા તમારી પાસે સરેરાશ વેગ આજે લખ્યો ને. હવે તો તને હા ચલો આજે લખ્યું ને એની અંદર તમારી પાસે એક સૂત્ર હતું, તમને યાદ હોય મેં લખાયું હતું ખરેખર કે એવરેજ વી એટલે આપણે એવું લખીએ છીએ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા. શું કામ યાદ આવ્યું? કારણ કે તમને યાદ છે તત્કાલીન વેગમાં આપણે ખબર છે ને આવું લીધું હતું, પછી આપણે ડેલ્ટા ટીને નાનો કરી દીધો હતો. એટલો નાનો એનાથી નાનો કશું હોઈ શકે? કેટલો નાનો? શૂન્યવત નાનો. યાદ આવે છે? શૂન્યવત નાનો એટલે કેટલો નાનો? શૂન્યની એકદમ પણ શૂન્ય. ચલો થોડું યાદ છે તમારામાં. ખાલી છે ને એક જ કમી છે નીચે રિવિઝન. એને વ્યવસ્થિત રીતે ખાલી રોજનું રોજ કરવા મળો ને એટલે સિરિયસલી કહું છું યુ વિલ બી ધ બેસ્ટ. પ્રોબ્લેમ એ છે કે ડેઇલી માટે આળસું થઈ જાય એટલે આપણે હોમવર્ક સિસ્ટમ લોન્ચ કરી દઈએ. બોલા હા કે ના? નહીં વાળી નહીં. મહિનો દિવસ આપ્યો, હવે પાછો મહિનો દિવસ આમ હાલશે. મહિના દિવસમાં તમે કહેશો પાછું કંઈક વિચારશું. બરાબર છે? 1 મહિનો તમારો, 1 મહિનો મારો, વારો પછી વારો. એને ચાલ તત્કાલીન વેગ કોણ છે? તત્કાલીન વેગ.
તો મિત્રો તત્કાલીન વેગની અંદર કંઈ હતું નહીં તમારી પાસે. પહેલા હતું સરેરાશ વેગ. સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં જવું હોય તો તમારી પાસે હતું v ઇક્વલ્સ ટુ, યાદ છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા એવું શીખાતા, યાદ છે કે આ સૂત્ર જે છે એ સરેરાશ વેગ છે, પણ જો એમાં જે ડેલ્ટા ટી છે એને હું 0 ની એકદમ નજીક લઈ લઉં, એટલે શૂન્યવત નાનો લઈ લઉં, તો જે સરેરાશ છે એ શું બની જશે? તત્કાલ. હાલાકી આપણે આનું કોઈ કામ હતું નહીં, આપણે તો કામ હતું v ઇક્વલ્સ ટુ dx બાય dt. ના ખબર પડી? v ઇક્વલ્સ ટુ શું હતું? dx બાય dt. વેરી ગુડ. તો આ થઈ ગયું તત્કાલીન વેગનું સૂત્ર, બીજું કંઈ હોય નહીં. ચલો, તત્કાલીન વેગ શીખા, ત્યાર પછી હું શીખા? પ્રવેગ. વેગ પછી તો ડાયરેક્ટ હવે પ્રવેગ જ હશે, બીજું કંઈ હશે નહીં. ચલો, તો વચ્ચે કોઈ બી તો બી તમે રેખા હોય ટોપિક કંઈ રહી જતું હોય તો કહેજો. આપણી ઈચ્છા એવી છે કે બધું પૂરું થઈ જાય. હું શીખા? સ્થાન સમીકરણ. સમીકરણ તો આપ્યું હોય નહીં, એમાં થોડું આપણે કંઈ શીખવાનું. ખાલી એવું હોય કે સ્થાન એક્સનું વિકલન કરો એટલે શું મળે? v. તો તમારી પાસે સ્થાનનું સમીકરણ હોય તેનું વિકલન કરો એટલે શું મળી જાય? v. સ્થાન સમીકરણનું કોઈ સૂત્ર હોય નહીં. હા, તમને એવું લખાયું હશે કે સ્થાન સમીકરણ શું આપી શકે, વેગ સમીકરણ શું આપી શકે? અરે હા કે ને, એ હવે તમારી પ્રેક્ટિસ, એને કંઈ સૂત્રમાં એડ કરવાની જરૂર નહીં. ચલો, ત્યાર પછી તો કે પ્રવેગની અંદર આવો. પછી કોણ હતું તમારી પાસે? તો કે પ્રવેગ. પ્રવેગની અંદર આપણી પાસે બે હતું. એક હતું સરેરાશ પ્રવેગ. કેવું હતું? સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ હોય એવરેજ a ઇક્વલ્સ ટુ શું હોય તમારી પાસે? ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી. એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. યાદ છે બધાને? આવું આમાંથી તમે તત્કાલીન પ્રવેગની અંદર આવો, જેને આપણે નોર્મલી પ્રવેગ કહેશું. શું કહેશું? પ્રવેગ. તત્કાલીન પ્રવેગ કે એટલે a ઇક્વલ્સ ટુ, અહીંયા શું હતું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા. આ હું લખું છું ખાલી તમને કન્સેપ્ટ યાદ આવે એટલે, બાકી આને યાદ રાખવાની કોઈ જરૂર નથી. યાદ જ રાખવું છે તમારે, તો જિંદગીમાં યાદ રાખો કે a બરાબર શું હોય? dv બાય dt. મતલબ કે વેગનું વિકલન. કોણ છે? વેગનો વિકલન. વેગનું પહેલું વિકલન. વેગનું પહેલું. પણ હમણાં શીખા v બરાબર કોણ હોય? dx બાય dt. જો અહીંયા v બરાબર dx બાય dt મૂક દઉં તો a ઇક્વલ્સ ટુ થશે d બાય dt એઝ ઇટ ઇઝ, અને v ની જગ્યાએ શું મૂકશું આપણે? dx બાય dt. ના ખબર પડી? એટલે આની બરાબર તમે લખતા, તમને યાદ હોય તો શું લખતા? યાદ છે કોઈને? શું લખતા? a બરાબર આ બીજું વિકલન છે. કેટલામાં વિકલન છે? બીજું. તો અહીંયા લખવાનું થાય, જો d ઇન્ટુ d એટલે કેટલા થઈ ગયા? d સ્ક્વેર x. dt ઇન્ટુ dt એટલે dt સ્ક્વેર. ના ખબર પડી? તો આપણી પાસે હતું a ઇક્વલ્સ ટુ d સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર. આને કહેવાય સમયની સાપેક્ષે સ્થાનનું દ્વિતીય વિકલ. એટલે સ્થાનનું પહેલું વિકલન શું આપે? વેગ. બીજું વિકલન શું આપે? પ્રવેગ. ના ખબર પડી? આવું લખવાથી કાંઈ ફરક નથી પડતો. તમારે 2 વખત વિકલન કરવાનું. શું કરવાનું છે? વિકલન. હું તમને એક્સનું સમીકરણ આપું, તમે શું કરો? કેટલી વખત? 2 વખત વિકલન. આવું કરવાથી સમજવાનું એવું છે કે આ શું દર્શાવે છે તમને? 2 વખત વિકલન. બીજો આનો કોઈ મતલબ છે નહીં. ના ખબર પડી? 1 વખત હોય તો આવું લખેલું છે dx બાય dt. ખબર પડી? 2 વખત હોય તો d સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર. આવડશે દરેકને? આપણે બીજા વિકલન સુધી ક્યારેક જઈએ તો આ થઈ ગયો પ્રવેગ. શું થઈ ગયો? પ્રવેગ. પ્રવેગ થઈ ગયો એટલે મેં તમને કીધું પ્રવેગ 2 પ્રકારનો હોય, ક્યારેક અચળ હોય, ક્યારેક ના બી અચળ. પણ જો અચળ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કેટલા સમીકરણ હતા એના? 4. તો એ 4 સમીકરણ આપણને રાત્રે 2 વાગે પૂછે તો પણ યાદ હોવા જોઈએ. ચાલો, તો એને યાદ કરો. તો તમારી પાસે પહેલું સમીકરણ હતું તમારી પાસે, પહેલા ટાઇટલ આપ દો, અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો. ના ખબર પડી? લખવાનું. ડોક્ટર બનવાના ને, તો લખવાનું. બરાબર? ચાલો, ધ્યાને આવું જ લખશો તમે. ત્યારે અમે તમને કંઈ કહીએ છીએ કે હું લખ્યું છે? સમજાણો? એટલે તમારે નહીં. હું લખેલ છે? અચળ પ્રવેગી રેખીના. ખબર પડી કે નહીં? એમ કેમ ડૉક્ટરની લેંગ્વેજ કેવી ઓલી ફાર્મસી વાળાને તરત જ વંચાય? તમે વાંચો, તમને કાંઈ ન ખબર પડે. બોલો એને ખબર? એમ મારી લેંગ્વેજ તમને તરત ખબર પડી જાય. ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. બસ, તો જો તો લખો. તો પહેલું સમીકરણ શું હતું તમારી પાસે? v ઇક્વલ્સ ટુ v0 પ્લસ 8. નામ શું હતું આનું? d ના. શું હતું? d ના. ના ખબર પડી? વેરી ગુડ. ચલો, સેકન્ડ શું હતું આપણી પાસે? d ઇક્વલ્સ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. નામ શું હતું આનું?
વિના. કોણ હતું? હા ચલો ધ્યાન. અહીંયા થર્ડ ઇક્વેશન હતું તમારી પાસે. શું હતું? થર્ડ ઇક્વેશન હતું વી સ્ક્વેર માઇનસ વી 2AD. નામ શું હતું? ટીના. કોણ હતું? ટીના. હે ને? ભારે રસ ટીનામાં નહીં તમને? ચાલો ફોર્થ જોઉં તો ફોર્થની અંદર હતું તમારી પાસે ડી ઇક્વલ્સ વી પ્લસ V0/2 ઇન્ટુ ટી. અને આ સમીકરણ હતું આપણું એ ના. ચલો રેડી? હા શું છે? આપણે કોઈની હારે ખોટું થવા દઈએ ને. બધાને સર્વસંમતિથી ન્યાય આપેલો જોઈ છે. એવું નથી કોઈને વધારે શણગારેલ છે. હા કે ને? ખ્યાલ આવ્યો કે ને? કોઈને ખોટું લાગવું જોઈએ.